સુરત શહેરના રાંદેર વિસ્તારમાં કાપડના ધંધામાં વેપારીને નુકસાન જતા વધુ નફાની લાલચે વિદેશી દારૂનો ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીને રાંદેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરની રાંદેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં કાપડના ધંધામાં વેપારીને નુકસાન જતા વધુ નફાની લાલચે વિદેશી દારૂનો ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીને રાંદેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌધરી અને સેકન્ડ પીઆઈ એમ.કે. ગોસ્વામીની આગેવાનીમાં સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વિશ્વાસુ બાતમીના આધારે રાંદેર મોરાભાગર વિસ્તારમાં વીર સાવરકર હાઇટ્સ બ્લોક H602 ખાતે દરોડા પાડવામાં આવ્યા. દરોડા દરમિયાન મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 2 પંચોની હાજરીમાંથી દારૂનો જથ્થો જપ્ત કરી વેપારી ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.